અને પશુપાલન કરતા મહિલાઓ આજે આપણે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ જે કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ છે સંસ્થા અને ગુજરાતની અંદર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આપણે મળ્યા છીએ। એમાં જે બેને વાત કરી સરસ મજાની કે આજે નહીં તો કાલે આપણે પ્રાકૃતિક ખેતી તરફ જવું પડશે, કારણ કે અવનવા રોગો થાય છે, અસાધ્ય રોગો છે, ડાયાબિટીસ છે, કેન્સર છે, વિવિધ પ્રકારના, અને જે લાંબે ગાળે નુકસાન કરે છે। એ જે નુકસાન થાય છે એ મોટા ભાગે આપણા ખોરાકમાંથી આવે છે। હવે ખોરાકની અંદર પેસ્ટિસાઇડ, ફંગીસાઇડ અને હર્બિસાઇડનું વધારે મહત્ત્વ છે, બરાબર। આ જરૂરિયાત છે એને ઓછી કરવા માટે અને સંપૂર્ણ નાબૂદ કરવા માટે 3 વર્ષનો પ્રોગ્રામ હોય છે। 3 વર્ષે આપણે પ્રાકૃતિક ખેતી સફળ થાય છે। એના અંતર્ગત જુનાગઢ જિલ્લાની અંદર રાઠોડ સાહેબના માર્ગદર્શન નીચે આજે આપણે મળ્યા છીએ, તો એની અંદર તમને એક પાકની અંદર 6 મહિનામાં સર્ટિફિકેટનું કાર્યક્રમ છે। 6 મહિનામાં તમને સર્ટિફિકેટ આપવામાં આવશે કે તમે નેચરલ ફાર્મિંગ કરો।